સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ફરી એકવાર પાણીની લાઇનમાં લીકેજની ઘટના સામે આવી છે। અટલાદરા ખિસકોલી સર્કલ નજીક હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું છે, જેના કારણે વિસ્તારની જમીન પાણીથી છવાઈ ગઈ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા તંત્રને લીકેજની જાણ હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જે શહેરમાં લોકોએ પાણીની સુવિધા સમયસર ન મળતા પણ આ રીતે પાણી બગાડવું અને વિલંબ થઈ જવું ન્યાયસંગત નથી। આ ખિસકોલી સર્કલ વિસ્તાર છે। આમાં એ બાજુ બે જગ્યાએ પાણી લીકેજનો પ્રોબ્લેમ છે અને તંત્રને અમે એક બે વાર કીધું હતું અને કામગીરી બી કરે છે, પણ આગળની સાઈડે અમે 2 દિવસથી એ લોકોને કહીએ છીએ કે ભાઈ આ જગ્યા પર આ પાણીનું વેસ્ટ જાય છે, એ લોકો ધ્યાન આપતું નહીં। અને બીજી વસ્તુ એ છે કે એક બાજુ એવું લીકેજ છે કે ભાઈ પાણીનું આપણે કમાટી બાગનો તઈ ફુવારો હતો એવો ફુવારો યાદ આવી જાય છે। હવે એ ફુવારો જેવું એક બાજુ પાણી પડે છે અને બીજી સાઈડે નદીના પેલું વેન જેવું પાણી જાય છે અને આ તંત્ર કામ વહેલી તકે કરે એ અમારી માંગણી છે। આ ખિસકોલી સર્કલ વિસ્તાર છે। આમાં એ બાજુ બે જગ્યાએ પાણી લીકેજનો પ્રોબ્લેમ છે અને તંત્રને અમે